એમ કિરણ ઘિયા. હું ઓસ્ટિન ટેક્સાસ યુએસએમાં રહું છું અને મારે ઇમ્પ્લાન્ટ મેં ઓલરેડી અહીંયા ઇન્ડિયામાં એક જગ્યાએ કરાવેલા, પણ અનફોર્ચ્યુનેટલી એના ઇમ્પ્લાન્ટ સારા હતા, પણ બંને ઉપર નીચે બંને ડેન્ચરનું મટીરિયલ ખરાબ હતું અને એમાંથી કણીઓ ખરતી હતી દાંતમાંથી અને અંદર મેટલ દેખાતી હતી અને આઈ વોઝ નોટ હેપી વિથ ધેટ. અને મને એના હિસાબે કંઈક એણે અલાઇનમેન્ટ નહોતું કર્યું. ડૉક્ટર વિપુલ પટેલ સાહેબને કહ્યું કે એમણે તમારા દાંત બરોબર એકદમ અલાઇન નથી કર્યા, મેળમાં નથી રાખ્યા, એટલે તમને દુખાવો થાય. મને ઘણો દુખાવો થતો અને ઘણો 4-5 વર્ષ થઈ ગયા એ વાતને. પછી 8 વર્ષ પહેલાં મારા મિત્ર ભરતભાઈ નાંધાએ અહીંયા ડૉક્ટર વિપુલ પટેલ પાસે કરાવેલું ઇમ્પ્લાન્ટ એન્ડ હી વોઝ વેરી મચ હેપી એન્ડ હી હેડ ઓલરેડી ટોલ્ડ મી કે ભાઈ તમે અહીંયા જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી અમે બીજી જગ્યાએ ગયા અને મારા ઇસ્યુ થયો. તો પછી 4-5 વર્ષ દુખાવો સહન કર્યો અને પછી અહીંયા ઇન્ડિયા આવી અને ડૉક્ટર વિપુલ પટેલ સાહેબને મળ્યા, પટેલ ડેન્ટલ હોસ્પિટલ, અને એમણે કહ્યું કે ભાઈ આટલી ખામી છે. ડૉક્ટર વિપુલ પટેલ સાહેબની મોટામાં મોટી ખાસિયત અમને એ લાગી અને બહુ જ એ ખુશીપૂર્વકની ખાસિયત કે એ બધું સમજાવે છે તમને, બધું કે આમાં ક્યાં ખામી છે અને શું છે, અને તમે કે જરાય ચિંતા નહીં કરો. અમુક જે પાર્ટ્સ હોય ડેન્ચરના એ તૂટી ગયેલા, એને એબટમેન્ટ કહે છે, તો કે આ બધું બદલાવવું પડશે અને તમને હું ઉપર નીચેના બંને ડેન્ચર કરી આપીશ. અને એમણે અમેરિકામાં જે વેલિડ છે એ બધા મટીરિયલ કરી આપ્યું છે અને ઇટ ઇઝ વેરી વેલ એન્ડ ગુડ. અમે 10 દિવસમાં મારું ફિટિંગ ચોખ્ખાનું થઈ ગયું અને એકદમ સરસ. હું અત્યારે 15 દિવસ થઈ ગયા છે મને, હું બધું ખાઈ પી શકું છું. ધેર ઇઝ કોઈ જાતનો દુખાવો નથી મને. અને સાહેબે મોટું કામ તો મારું એ કર્યું છે કે મારે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા નામનો રોગ હતો, જેના હિસાબે મોઢા ઉપર મને પર્ટિક્યુલરલી નાક અને હોઠ વચ્ચેની જગ્યામાં ઇલેક્ટ્રિક કરંટ હોય ને એવું લાગતું હતું, જે અમેરિકન ડૉક્ટરે કદાચ એવું હોય પોતાના એના છે ને એ લોકો ત્યાં પોતાના પ્રોફેશન સિવાય કરે નહીં કંઈ, એટલે એમને ખ્યાલ આવ્યો છે તો એ મને જણાવ્યું નથી. અને અહીંયા તો ડૉક્ટર સાહેબે પહેલી જ મુલાકાતમાં કહ્યું કે તમને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે અને એની આ મેડિસિન છે, એના લો તમને તુરંત ફાયદો થશે. અને એક્ઝેક્ટલી ફ્રોમ ધ ડે ફર્સ્ટ આઈ એમ રિલીવડ ઓફ ધેટ વેરી વેરી બેડ સિવિયર પેન. હવે મને એકદમ સારું છે, એમાં બી ડેન્ચર બી સારું છે અને ડૉક્ટર સાહેબને જેટલી શુભેચ્છાઓ આપી એટલું ઓછું છે. એમણે અમારું બહુ જ ઉત્તમમાં ઉત્તમ કામ કરી આપ્યું છે. એ મારી બાજુ અમારા વાઇફ છે, એમને નીચેના ચોખ્ખામાં 2 ઇમ્પ્લાન્ટ ઓલરેડી હતા ને એણે ડૉક્ટર સાહેબે બીજા 6 નાખ્યા અને નીચેનું ચોખ્ખું એમણે કરી દીધું છે, એ બી 10 દિવસમાં. કારણ કે અમે અમેરિકાથી સાહેબને એક્સરે મોકલેલા તો કે ડોન્ટ વરી, તમારા જે બોન છે મારા વાઇફના એ બહુ મજબૂત છે, એટલે વી વોન્ટ હેવ ટુ વેઇટ ફોર ગ્રાફ્ટિંગ ઓર ઓલ ધેટ, એટલે જલ્દી થઈ જશે તમે. તો 12 દિવસમાં એમનું પણ થઈ ગયું અને શી ઇઝ વેરી હેપી. એમને ઉપર 3 દાંતમાં સડો હતો, એમાં એકદમ ફટાફટ સારામાં સારી રીતે ક્લિપ કેપ નાખી દીધી છે. તો એ બધી જ તકલીફો દૂર થઈ ગઈ છે. હવે શી ઇઝ ઓલ ફ્રી ઓફ ધીસ ડેન્ટલ પ્રોબ્લેમ. શી ઇઝ વેરી મચ હેપી. બધું ખાઈ શકે, એ પણ બધું ખાઈ શકે છે, હું પણ બધું ખાઈ શકું છું. અમને કોઈ જાતની તકલીફ નથી. અને ડૉક્ટર સાહેબને જેટલી શુભેચ્છાઓ આપીએ, કારણ કે એમનો કોન્ફિડન્સ છે, એ આપણને સમજાવતા હોય તમે 100 સવાલ પૂછો એ કોઈ વાતની તમને સમજાવ્યા વગર નહીં, એમ કે ભાઈ સમજો તમે, અને બરાબર સમજાવે છે અને એટલું સરસ સમજાવે છે કે તમને ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ મિસ્ટેક, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એન્ડ વોટ ઇઝ ધ સોલ્યુશન. તો એ પ્રમાણે અમે બંને ખૂબ જ સંતુષ્ટ છીએ અને અમે આ વિડીયો જોનાર બધાને કહીએ છીએ કે જેને કોઈને દાંતનો કે વગેરે, ખાસ કરીને અમે તો ઇમ્પ્લાન્ટ છે, એ કંઈ પ્રોબ્લેમ હોય તો સાહેબનો જરૂર સંપર્ક કરે અને અમને ખાતરી છે કે એ પોતાના પ્રોબ્લેમથી મુક્ત થઈ જશે. થેન્ક યુ.